કાંઈ ભૂલી ગયા છે. આ તો કવડું મોટું થઈ ગયું છે. પ્રવીણ તોડી લઉં. બેને તોડી લેવા. આવડા રીંગણા ભૂલી ગયા છે. એવડા રીંગણા ભૂલી ગયા. પછી રીંગણા ઉતારવા આવ્યા તો ભૂલી ગયા કેવડા કેવડા રીંગણા. કોઈ બે વળાના ટમેટા નહીં ભર્યા હોય ને ત્યારે આજ તો ઘણું બધું બકાલું ઉતર્યું. કેટલું. હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અત્યારે જો અમે શાકભાજી લેવા વાળી આવ્યા. ઘણું બધું શાકભાજી લઈ લીધું છે, ઉતારી લીધું છે. થોડોક પાલક વાઢી લીધો છે. જો અહીંયા પાલક વાઢીને મૂકી દીધો છે. હે કોથમી ઘણી એટલી. આ મોટો પાલક વાઢી લેવાનો હતો. વાઢી લ્યો. બટેટા હોય એવા ટમેટા થયા કા. મારે થોડોક ગુવાર ઉતારવો છે. કાંઈ ગુવાર ઉતાર લઉં. અને આપણે અત્યારે આવી ગયા છે વાડીએ આવીને જો મારે શાકભાજી ઉતારવાનું હતું એટલે આપણે સ્પેશિયલ વાડીએ તકો ખાધો છે શાકભાજી ઉતારવા. આ બધું છે નવું શાકભાજી. નવા શાકભાજીમાં તો આપણે જો આ છે બીટ પડખ્યા, બધોય પાલક છે, ઠેઠ ઓલી ટમેટીના છોડવા સુધી. અને અહીંયા છે રીંગણી. આ બધી રીંગણી છે. આ વીરના પપ્પાની એક દી રીંગણા ઉતારવા આવ્યા ને તો રીંગણું સ્પેશિયલ ભૂલી ગયા. જો જે ઓરાનું રીંગણું હોય ને એવડું રીંગણું થઈ. જોવાય બે રીંગણા હસોડા ભૂલી ગયા છે. જે કાંઈ ભૂલી ગયા છે. આ તો કવડું મોટું થઈ ગયું છે. જો ઓળાનું હોય એવડું થઈ ગયું છે. તો આપણે હવે તોડી લઉં. બેને તોડી લેવા છે. આવડા રીંગણા ભૂલી ગયા. જો એવડા રીંગણા ભૂલી ગયા. પછી રીંગણા ઉતારવા આવ્યા ને તો ભૂલી ગયા કેવડા કેવડા રીંગણા થઈ ગયા. હોય બે ઓળાના થઈ ગયા. તો આ બાજુ છે આપણું બધું શાકભાજી. તો મારે આજે શાકભાજી ઉતારવાનું છે. રીંગણા ને મરચાં તો ઓણ નથી. અને પાલક, વાલોર, ટમેટા, ડુંગળી, પાઉજન ધાણી, દેશી ધાણી, આપણે રીંગણી છે 3 થી 4 જાતની, અને ચોળાની સિંગ ઉતારવાની છે. હાલો આપણે ઉતારવાનું ચાલુ કરી દેવી. તો આપણે જો સોળી ઉતારવાનું ચાલુ કરી દીધું. ઘણી બધી સોળી ઉતારવાની છે. આપણે ભાદરવા મહિનામાં ચોળી વાવીને એટલે મને એમ છે કે આખો શિયાળો સોળી હાલે. અને હવે આમાં ફાલ આવ્યા જ રાખશે ને આપણે સોળી ઉતાર્યા રાખશું. આપણે શાક વેચાતું ન લેવું પડે. સોળી કે સોળી વેચાતું, અમે કાંઈ વેચાતું લેતા જ નથી બકાલું. અમે વાવવાર રાખવીને એટલે અમારે એટલું બકાલું ભાઈ થાય જ છે. તોય થાય. ધાણા જો પાકી ગયા છે. આ ધાણાને વાટવા પડે એમ છે. હાલો વાતું તો ખૂટશે નહીં તો હું પહેલાં ફટ સોળી બધી ઉતારવાની છે. મેં થોડીક જ ઉતારી છે તો બધી સોળી ઉતાર લઉં. અને પછી ડુંગળીને એવું ઉપાડવાનું, એવું બધું રીંગણા ને એવું બધું છે ઉતારવાનું. તો બધું ઉતારી લઉં. તો આ બાજુ જો આપણે ખાવા માટે લસણ વાવ્યું છે. લસણ પણ સરસ મજાનું થઈ ગયું છે. આ ડુંગળી કેદુની વાવી હતી. ડુંગળી ખાય એવી થઈ ગઈ છે. ડુંગળી ઉપાડવી છે આપણે. ડુંગળી ઉપાડવી છે આપણે. હા હાલો ડુંગરો કોને ખબર. અહીંયા નીકળ્યો ને એક અહીંયા છે. જો અહીંયા જોવો તો ખબર હોય ના હો. આમાં સોયપા હોય એટલે કે એમ ખબર તો હોય. સોયપા તો અમે ઠેઠ સુધી આખા પાડામાં પણ રહી ગયા હોય એમ લેવામાં. જો અહીંયા હે ને
આખી વાડીમાં મૂળા વાયા હોય તો ભાવ આવી જાય મૂળાનો. લસણે ઉપાડી નાખ્યું. કોબીસમાં કોબીસ થવા માંડી જાય. નાની નાની દડી થઈ ગઈ છે. આલી બાજુ પાકલ ડુંગળી હોય એ ઉપાડે. હાજી એમ કામ કરો એક કાંઈ ઢગલી જ કરી દો ને. હું મારી ચોળીની થેલી લેતી આવું. ચોળી આપણી ઉતરી ગઈ. હવે ડુંગળી ને રીંગણા એ બધું ઉતારવાનું બાકી છે તો ફટોફટ ઉતારી નાખવી. કાટાળી રીંગણી, અહીંયા કાટાળી રીંગણી છે, અહીંયા સફેદ રીંગણી છે. હા એ કાપી લ્યો ને. હાલા ખાઈ એમ જાય મોસ કા ઓર કરતા સારો થયો. પાથરો કરજો. જો વાટી લ્યો. ગોઈઠો થઈ ગયો. પાકી જાય ને મોટા આગળના છોડવા પેલા ના એટલે વાટ હોય તો વાટ નાખો. આ મસ્ત ના છે. ટમેટા દેખાડવાના બાકી રહી ગયા. દેખાડી દો કેટલા હે ટમેટા. હાલો લ્યો હવે રીંગણાનો વારો છે. જો પાછળ મસ્તના ગુલાબ દેખાય ને એટલે આપણે થોડોક ગુલાબનો પણ વિડીયો લઈ લેવી. વાલ છે ને રીંગણા. હા રીંગણા ઉતારવાના છે હવે. હા એ બધા ઉતાર લઉં હવે. માણાને રીંગણા ખાવા નથી મળતા. ના રીંગણા ખૂટતા નથી કા. આપણે બધું શાકભાજી ઉતરી ગયું છે. જો અહીંયા પાલક અને ધાણા ભાજી, પછી દૂધી, ડુંગળી, રીંગણા, મૂરા, ઓરાના રીંગણા, 2-3 ટમેટા ઉતરાશે, 2-3 ચોળી ઉતરી છે. તો હવે આપણે ખાલી એક વાલોર ઉતારવાની બાકી છે. વાલોર ઉતારવી છે તો ઉતારશું, નકર હવે પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આમ કૂવાના કાંધ ઉપર જો મસ્તનો આપણે ગુલાબનો છોડવો છે. એમાં ગુલાબે બહુ મસ્તના ખીલા છે ને મસ્તના ગુલાબ. તો હાલો ઓલી બાજુ હાલ્યા જ આવી થોડાક. ચા બાજુ અંગૂઠડી વાલોર છે એટલે સુરતી વાલોર છે, થોડીક શેરડી છે, આંબા છે. આપણે શાકભાજી તો ઘણું છે. જો આ પાછળથી મેથી વાવી તી વતન થઈ ગઈ છે. મેથી સરસ મજાની થઈ ગઈ. વાળા છે. ઠીક મેં તો વાથી લીધું તું. આજ તો ઘણું બધું બકાલું ઉતર્યું. કેટલું બધું બકાલું ઉતર્યું છે.